આવો મામી. અરે આવું જોઈએ ને મામાના કઈ વેકેશન કરવા છોકરા ના આવે તો ક્યાં વેકેશન જવા જાય? સાચી વાત. સાચી વાત સાચી વાત. કેવું પછી તને મામી કેવા લાગ્યા? અરે મામી મસ્ત છે. મારા એકેય મામી આવવાની છે. હા. અરે હોય તો તારા મામાની ચોઈસ છે આ તો. હા. હું ક્યાંની ખબર? સિટીની. હું ગામડાનો. તું ક્યાં ગામડાનો છો? તું સિટીમાં ભણે છે ને? ના ના મમ્મી ગામડાનો છું. હા તો હારું હોય તો સિટીમાં ભણવા જાય કા? હા ભણવા સિટીમાં જાવ. રહું છું ગામડા. ના ના ભણજે આગળ વધવાનું. હા. હા હા. બીજું બોલ, બીજું કેવું ચાલે? બસ આનંદ. શાંતિ આનંદ ને? હવે મારી વાત સાંભળ. બોલો બોલો. આપણા ઘરમાં કઈ ખાવાનું મળે છે? હા બધું મળે છે. શું મળે? છાશ મળે, દૂધ મળે, રોટલા મળે, રોટલી મળે. એ ભાઈ આની તો આપણે સિટીની આઈટમ મળે છે? સિટીની આઈટમ? હા હું ઓલું બર્ગર. હા બધું મળે મામી. પિઝા. હા ક્યાં મળે છે? મળે છે. પાણીપુરી નથી મળતી. હું બધું મળે છે મામી. ગામમાં ન મળતું હોય. મળે છે. તારા મામા કેમ કહેતા હતા કે નથી મળતું? મારા મામાને ખવડાવવું ન હોય મમ્મી. હા. અરે ના હોય એમ. અરે તો હું હોય સિટીનું છું. તારા મામાની ચાવી ટાઈટ કરતા મને આવડે હો. આપણે બે થઈને કર્યું કરીએ ને? હા તો સાંભળ, પહેલા જ્યારે તારા મામા લગ્ન કરતા પહેલા તો હારા ફોટા મોકલતા. આમ ખબે દંડો હોય તો મને એમ લાગે પીએસઆઈ નો છે, પણ ભાઈ ખબર પડી આ તો દંડો નહીં પાવડો છે. હા પણ ચલો હવે તો જે નસીબમાં પાવડો લખાયો છે. પણ આજે આપણે ને મામી અને ભાણે થઈને તારા મામાની ચાવી ટાઈટ કરી. હાલો. હા જો હું કહું ને એમ તારે કરવાનું. હા બોલો. હા બોલો. જો તારે તારા મામા પાસે જવાનું. તારા મામા પાસે જવાનું. અરે એમ નહીં, મારી વાત સાંભળી લે પહેલા. હા બોલો. તારે એવું કહેવું કે મામીનો ઓર્ડર છે. મામીનો ઓર્ડર છે. પેલા પૂરી વાત સાંભળી લે. હા બોલો. તારે એવું કહેવાનું કે મામા આજે મામી ઓર્ડર છે કે આજે પિઝા ખાવાના છે. મામીનો ઓર્ડર છે આજે પિઝા ખાવાના છે. અને પિઝા નહીં મળે તો મામી નહીં રહે. તો મામી નહીં રહે. બોલ ચાલશે? પાક્કું. અરે ચાલશે પાક્કું નહીં, તારા મામાને તો રહી જશે એમને એમ. ના. ના. આ તો જા ફટાફટ હું તને કહું એમ કર, જા ઊભો થા, જા. હાલો. આજ તો મારે જોવું છે મારા દીકરા મને ખવડાવું નહીં. અરે ના હું ખવડાવે, હું સિટીની પિઝા ખાયા વગર તો મને ચેન ન પડે ને હજામે ન થાય. કેવું બરાબર ને? લગન ન કરાય. સિટીની બાયુ હારે લગન ન કરાય. લગન કરી તો હેરાન થઈ ગયો છું. મામા કા ભણા કેમ છે? આમના હાથ પગ ને એવું હાલે ભાઈ. કેમ? શું કઈ કરવું ભલા મને? તું હું આવ્યો? મામા બોલ. થોડીક તકલીફ વાળું છે. શેની તકલીફ છે ભાઈ તને? તકલીફ છે એમ નહીં, તને શેની તકલીફ છે ભાઈ? લગન મેં કીધું છે, હેરાન હું થાવ છું અને તું કે તકલીફ મને છે? મામા એમાં જ તકલીફ છે. તકલીફ શું છે એ કે? તકલીફ તો બહુ મોટી છે મામા. શું છે ઈલા ભાઈ? મોઢામાં બાઈક ને પાકું કહી દઉં. મારા મામીએ વસ્તુ મંગાવ્યું છે. કેમ થાય છે? એટલે તું તે માની કોઈ થઈ ગયો શોખ શું? મારા મામીએ કીધું છે તો ભાઈ મારે કરવું પડે ને. શું કઈ માનીએ કીધું છે? કહી જ દઉં. કહી દે. એ વાંધો નહીં ને. હવે કહી દે. મારા મામીએ પિઝા મંગાવ્યા છે કે પિઝા લઈને જ આવજે. શું મંગાવ્યું છે ભાઈ? પિઝા. એ શું કહેવાય? ઈ કહેવાય મામા પિઝા આવે ખાવાના. તું પીઝું હોત ખાવાનું? હા એણે કીધું છે પિઝા નહીં લાવે તો હું વહી જાય. તાર મામાને એટલું કહી દઈશ. પણ પીઝું પણ છે શું? પીઝું હોય કેવું? બીજો ગોળ રોટલો આવે, માથે ચીઝ હોય, બટર હોય અને વટાણા ટમેટા એવું બધું હોય. એયા ભલા મના આપણે ગામડાના કેવાય ઇન થોડું ખબર પડે આ પીઝું છે? બે ઘઉંની રોટલી લેવાય અને હાઈલ બટેટાનો છૂંદો દાળી દેવાય અને આમ જોઈને આમ સોટાડી કહેવાય લ્યો મારી પીઝું. ઈ નો હાલે મામા. ઈ સિટીના છે એને બધી ખબર પડે. એટલે ભાણા તે તો મારું બધું વેસાઈ જાય છે. હવે મારે માથામાં વાળાઈ ગયા નથી. આ પીઝું ઘડીક ખાતા છોલે ભટુરું, ઘડીક ખાતા ઓલું કેવું કે અરે મારા દીકરાનું ઓલું બટકા આવડા હોય ને એનું કે શાક ખાવું છે. અરે સોરી એલું પનીર ને એવું બધું. હવે એવું આપણે ગામડા હોય. પણ મામા લગ્ન કર્યા છે તો પછી માગી લાવી દેવું પડે. બીજા લગ્નમાં તને ખબર છે 10 વીઘા જમીનનો પાક ખોવાઈ ગયો અને આ પીઝું
ક્યાં નો મોકલ્યો છે કે મામાને જઈને કહે છે કે મામીએ પિઝા લાવવાનું કીધું. હવે પિઝા લેવા ગયો કે મામા પાસે પિઝા બનાવવા ગયો કે સમજાવવા ગયો, કઈ સમજાવ. મામી, હા મારા મામાએ તો એમ કીધું કે પિઝામાં મને કાઈ ખબર પડતી નથી. લગનમાં પડતી હતી કે હવે ઈ તો કેમ ખબર પડે મામી? કેમ હું ખબર પડે? તું બી તો આ તો તારા મામા જો વિશ્વ કરતો આવ્યો તો ને આવ્યા તા જોવા બેઠી બોલું નીકળું પિત્તર જેવી વાત થઈ ગઈ આ તો. મારા મામાએ તો ના પાડી છે મામી, તમારે ખાવો હોય હા તો કાલ કોલેજ જાવ ત્યારે લેતા આવો. હા તું તો લેતા આવજે. બાકી તારા મામાને તો આ જો કપડાં ને ધોઈ ના નાખું ને તો મારું નામ બી નહીં યાદ રાખજે તું. મને ના પાડી? ના પાડી હતી. હા મને લગન પહેલા તારા મામા શું કહેતા ખબર છે? તું કે એ હું તને લઈ દઉં, તું કે હું તને લઈ દઉં, પણ એક બીજું તો લઈ દે.